અંકલેશ્વર વાલિયા હાંસોટ અને ઝઘડિયાના 13 ગામમાંથી 25થી વધુ ભેંસોની ચોરી કરનાર ટોળકીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. ભરૂચ જિલ્લામાં વધી રહેલા ભેંસ ચોરીના બનાવોને ધ્યાન રાખી ભેંસ ચોરીના ભેદ ઉકેલી નાખવા માટે ભરૂચ એલસીબીની ટીમ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભેંસ ચોરીમાં પિકઅપ બોલેરો ગાડી JJ16U3207નો ઉપયોગ કરાઈ રહ્યો છે. જે માહિતી આધારે ગાડી નંબર વડે પોલીસે વાલિયા તાલુકાના ડુંગરી ગામ ખાતે રહેતા શોએબ અલી સુલેમાન અલીને પ્રથમ ગાડીને સાથે ઝડપી પાડ્યો હતો. તેની ઉલટ તપાસ કરતા તેને અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે રફીક ખાન, અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન સાથે મળીને ચોરીને અંજામ આપ્યા હતા અને ચોરીના પશુ બોડેલીની સુનિલ રાઠવા અને ઝંખવાવના આદિલ મુલતાનીને વેચી દીધા હતા અને જે રૂપિયા આવે તે સરખા ભાગે વહેંચી લેતા હતા. અને તાજેતરમાં જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે બોઈદરા ગામ ખાતે આવેલા ઇન્દિરાનગર ખાતે 2 ભેંસ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે એલસીબી પોલીસે ભેંસ ચોરીમાં સંડોવાયેલા 3 રીઢા ચોરને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. તેમજ તેમની પાસેથી 4 મોબાઈલ કિંમત ₹20,000, 1 મોબાઈલ કિંમત ₹30,000 અને 4.50 લાખની બોલેરો ગાડી મળી કુલ ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભેંસ ચોરીને અંજામ આપતા પૂર્વ અંદાળા ગામ ખાતે રફીક ખાન, અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન બાઇક ઉપર વિવિધ ગામોમાં રેકી કરવા નીકળતા હતા. રેકી કર્યા બાદ જ્યાં ચોરી કરવાનું નક્કી થાય ત્યાં વાલિયાના ડુંગરી શોએબ અલી સુલેમાન અલીને પિકઅપ બોલેરો ટેમ્પો લઈ ચોરીને અંજામ આપ્યા બાદ ફોન ઉપર જ ભેંસના વેચાણનો સોદો કરી નક્કી કરી આપી દેતા હતા. અંકલેશ્વર નાજુના દીવા, બોઈદરા, શેખપુર, અમરતપુરા ગામમાંથી ભેંસો ચોરી કરી હતી તો વાલિયાના પણસોલી, ઝઘડિયા અને નાના સંજા અને બોઈદરા ગામની ભેંસો ચોરી કરી હતી. સૌથી વધુ હાંસોટના ઘોડાદરા અને સુવેણકલ્લા, રોહિત અને રાઈમા, મોઠિયા અને ધમરોડના મળી 6 ગામમાંથી ભેંસોની ચોરી કરી હતી.